નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જે તમે શોર્ટ ટર્મ એટલે કે એક વીક કે 15 દિવસ સુધીનું આમાં રોકાણ કરો તો તમને સારો નફો આપી શકે છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। મિત્રો, સૌથી પહેલો શેર છે કે કેનરા બેંક। હાલમાં આવેલા ઘટાડા બાદ આ શેર એક ટ્રાયેંગલ ફોર્મેશનની સાથે કન્સોલિડેશન ફેઝમાં ચાલ્યો ગયો હતો। જો કે હવે તેણે એક મજબૂત બુલિશ કેન્ડલ પેટર્ન સાથે તેના ટ્રાયેંગલ ચાર્ટ પેટર્નથી બ્રેકઆઉટ આપ્યું છે। આ ઉપરાંત ડેલી ચાર્ટ્સ પર તેની એક હાયર બોટમ ફોર્મેશન છે। આ શેરને હાલમાં લેવલથી આગળ વધુ વધારે તેજી લાવે તેવા સંકેત આપે છે। એવામાં જ્યાં સુધી આ શેર 560 રૂપિયાની ઉપર છે ત્યાં સુધી પોઝિશનલ ટ્રેડર્સ તેને લઈને પોઝિટિવ વલણ દાખવી શકે છે। 620 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ આ શેરમાં જોવા મળી શકે છે। ગુરુવાર 28 માર્ચના રોજ કેનરા બેંકના શેર 3% તેજી સાથે 581 રૂપિયાના ભાવ પર ચાલ્યો ગયો હતો। પછી બીજા શેર વિશે વાત કરીએ આપણે। બીજો શેર છે મિત્રો બજાજ ફાઇનાન્સ નો દોસ્ત। આ સ્ટોકે ડેલી ચાર્ટ પર હાયર હાઈ અને હાયર બોટમ સિરીઝ સાથે રાઇઝિંગ ચેનલનું પેટર્ન બનાવી છે। એવરેજ ડાયરેક્શનલ ઇન્ડેક્સ જેવા ટેકનિકલ સ્ટ્રક્ચર પણ હાલના લેવલથી આગળનો ટ્રેન્ડ સંકેત આપી રહ્યા છે, જે આવનારા દિવસોમાં બુલિશ મોમેન્ટમ વધારી શકે છે। જ્યાં સુધી આ શેર 6980 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે ત્યાં સુધી તેજી યથાવત રહેવાની સંભાવના છે। તેનાથી ઉપર આ શેર 7750 રૂપિયા સુધી જઈ શકે છે। બીજી તરફ 6980 રૂપિયાના નીચે ગયા બાદ સ્ટોકમાં નવી સેલિંગ જોવા મળી શકે છે। 28 માર્ચના રોજ આ સ્ટોકમાં સતત 7મા દિવસે તેજી રહી હતી અને શેર NSE પર 7245 રૂપિયા ઉપર પહોંચી ગયો હતો। એટલે કે બીજા શેર બજાજ ફાઇનાન્સમાં પણ ખરીદીની સલાહ આપી છે અને 7750 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। પછી આપણે વાત કરીએ ત્રીજા શેર વિશે, તો ત્રીજો શેર છે આઈસર મોટરનો। શેર હાલ આયાતકાર ફોર્મેશન ટ્રેડ કરી રહ્યો છે। જો કે ડેલી અને વીકલી ચાર્ટ પર સારા વોલ્યુમની સાથે શેરમાં એક રેન્જ બ્રેકઆઉટ છે જે નજીકના સમયમાં તેજીના નવા ટ્રેન્ડ તરફ ઇશારો કરે છે। જ્યાં સુધી આ શેર 3880 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે પોઝિટિવ વલણ જોવા મળી શકે છે। 4300 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ રાખી શકાય છે આ શેરમાં અને ગુરુવારે આ શેર 3%ની તેજી સાથે 4919 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં તમે ટૂંકા ગાળામાં એટલે કે એક અઠવાડિયું કે 15-20 દિવસ સુધી રોકાણ કરો તો તમને સારું વળતર આપી શકે છે આ શેર, એવું એક્સપર્ટનું માનવું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।